બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહારાજના મુખેથી હનુમંત કથાનું રસપાન કરવા માટે માત્ર રાજકોટ જ નહીં પણ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી મોટી સંખ્યામાં સનાતની ભક્તો ઉમટી પડ્યા છે. ભક્તોનો આ મહેરામણ જોઈને એક વાત સાબિત થઈ ગઈ છે કે સનાતન ધર્મ પ્રત્યેની આસ્થાને કોઈ રોકી શકતું નથી. કથા શરૂ થતાં પહેલાં જ વિરોધ કરનારા તત્વોની જનતાએ પોતાની હાજરીથી જડબાતોડ જવાબ આપી દીધો છે. જેવા જ ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજ વ્યાસપીઠ પર બિરાજમાન થયા, આખું ગ્રાઉન્ડ જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું. કથા દરમિયાન કેટલાક એવા દ્રશ્યો જોવા મળ્યા જેણે સૌના દિલ જીતી લીધા. એક ભાવિ ભક્ત દ્વારા પૂજ્ય સરકાર માટે અદ્ભુત ચાંદીની હનુમાન ચાલીસા અને ચાંદીની રાખડી લાવ્યા હતા. જ્યારે મહારાજ આવ્યા ત્યારે સર્વે ભક્તજનોને તેમની મન ભરીને આશીર્વાદ આપ્યા. રાજકોટ મારું હોમટાઉન છે અને વર્ષોથી મુંબઈ સ્થાયી થયા બાદ જ્યારે હું માદરે વતન આવી ત્યારે શ્રી બાગેશ્વર ધામ સરકારના સાનિધ્યમાં ભક્તિ સંધ્યાનો લહાવો મળવો એ મારા માટે એક અદ્ભુત સંયોગ હતો. સંગીત સાથે મારો નાતો વર્ષો જૂનો છે. અનેક સ્ટેજ પર પરફોર્મ કર્યું છે, પરંતુ હનુમાનજીના દરબારમાં અને પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીજીની વ્યાસપીઠ નીચે ગીતો ગાવાની અનુભૂતિ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. રામ મંદિરના નિર્માણ સમયે મેં જે રચના કરી હતી તે આજે આ દિવ્ય મંચ પર ગાતી વખતે હું ધન્યતા અનુભવું છું. રાજાઓ કે રાજા રામ, જય બોલો જય સિયારામ. નગરી અયોધ્યા में બિરાજે હૈ રાજા રામ, બોલો જય જય સિયારામ. આજે આ મંચ પર ભગવાનના ગુણગાન ગાવાનો અવસર મળવો એ મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ છે. બાબા બાગેશ્વર રાજકીય આજે કથાનો કહેલો દિવસ છે ત્યારે આજના કથાના કાર્યક્રમમાં અવધારિકા ચિતાલીબેન આપણી સાથે જોડે કે રાજી ઋષિ કે સેવા અધ્યાપક કોલીશ. નમસ્કાર સર્વેને, મારું નામ ચૈતાલી છાયા. લઈ ફોરવર્ડ અને જનરલી હું કેટલા બધા વર્ષોથી ફોર માય કરિયર મોવાઈ સ્કીસ અને બહુ અહીંયા ખાલી રજાઓ મનાવવા આવી હતી કે મારે થોડાક દિવસનો બ્રેક હોય અને શ્રી વાદેશ્વર સરકારશ્રીની ખૂબ કૃપાથી ચમત્કારથી જોવો આપવા કે અચાનક જ મને ફોન આવ્યો કાલે કે આજે બાગેશ્વર ધામ સરકાર રાજકોટમાં પધારવાના છે, આમની પક્કી સંધ્યા રાખતી છે. અને હું નાનપણથી, મારી ઉંમર 23 વર્ષ છે, નાનપણથી જ હું સંગીત બાજુ જ વળેલી છું. એઝ એન આર્ટિસ્ટ આઈ ડુ લોટ્સ ઓફ શોઝ એન્ડ લોટ્સ ઓફ કોન્સર્ટ્સ. પણ જ્યારે હનુમાનજી અને ભગવાન શ્રી રામનું જે આખો દરબાર છે, જે શ્રી બાગેશ્વર ધામ સરકાર આટલું સુંદર કથા વાચન કરે છે અને એમના સાનિધ્યમાં એમની વ્યાસપીઠની એકદમ નીચે જ્યારે ભક્તિ સંધ્યા અને ભગવાનના ગુણગાન ગાવાનો મોકો મળે ત્યારે અવર્ણનીય, વર્ણવી ન શકાય એવી વાત છે એના. આજે સંધ્યામાં એવું ખાસ શું હતું બાબા બાગેશ્વરની આ અગડી હતી આ એ કોઈ ફવારાની તે કરી. આજે રામ ભગવાનનો કપરી સરસ મજાનો માહોલ જામ્યો હતો. તો મારી એકતા ને મેં જ્યારે રામ મંદિર, જ્યારે આપણે જન્મભૂમિ પર મંદિર આપણું નિર્માણ થયું ત્યારે મેં એક રામ ભગવાનના ચિત્રો માટે બનાવેલું એ બેખન પડી ના માટે રહીશ. રાજકોટના આંગણે હનુમંત કથા સાંભળીને મારું હૃદય ભક્તિથી છલકાઈ ગયું છે. હું પોતે 5 વખત બાગેશ્વર ધામ જઈ આવી છું અને ત્યાં સેવાના જે કાર્યો જેમ કે અન્નપૂર્ણા ક્ષેત્ર, ગરીબ દીકરીઓના લગ્ન અને કેન્સર હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે તે પ્રત્યક્ષ જોયા છે.
જે લોકો ખોટો વિરોધ કરી રહ્યા છે તેમને મારે એટલું જ કહેવું છે કે ક્યારેક ગરીબ દીકરીઓના લગ્ન કરાવી જુઓ, ત્યારે સેવાનો સાચો અર્થ સમજાશે. વિરોધને બાજુ પર મૂકીને સૌએ આ કથાના સારને જીવનમાં ઉતારવું જોઈએ. સનાતન ધર્મને વધુ મજબૂત અને આગળ વધારવા માટે સમયની માંગ છે કે આપણે બધા હિન્દુઓ એક થઈએ અને આપણી સંસ્કૃતિના ગૌરવને વિશ્વભરમાં ફેલાવીએ. જય શ્રી રામ. મારું નામ ઈલાબેન જયેશભાઈ વિટલાણી છે. હું રાજકોટમાં રહું છું. હું બાગેશ્વર બાબાને પૂર્ણ રૂપે માનું છું. હનુમાનજીનો સાક્ષાત્કાર મને ઘણા બધા સારા અનુભવ થયા છે. હું બાગેશ્વર ધામ 5 વાર જઈ આવી છું. ત્યાં અન્નપૂર્ણા ચાલે છે, ગરીબ દીકરીઓના લગ્ન કરે છે, કેન્સર હોસ્પિટલ બનાવે છે. હું તો વિરોધીઓને એટલું જ કહું છું, તમે પણ 5 દીકરીઓના લગ્ન તો કરી જો. તમે ખોટો વિરોધ કરો છો એને હું એકદમ વખોડી સખત શબ્દમાં વખોડું છું. અને આ વિરોધ ન કરવો જોઈએ. સનાતન ધર્મનો વિકાસ કરે છે, એને સાથ આપવો જોઈએ પૂરેપૂરો. ને મને તો હનુમાનજીનો સારો અનુભવ થઈ ગયો છે. કથા બહુ સરસ કરે છે. તમે જીવનમાં ઉતારો એની કથા. એકવાર સાંભળવા તો આવો, વિરોધ પછી કરો, પહેલા સાંભળો તો ખરી. રાજકોટની ભક્તિપ્રિય જનતા માટે એટલું જ કહું છું કે રામ કથા તો સાંભળવી જ જોઈએ. કથા જ ઈ મનની વ્યથા છે. એટલે કથા સાંભળો તો તમારી વ્યથા મટે. હું તો ઈ માનું છું, કથા સાંભળવી જ જોઈએ. મને બહુ સરસ વ્યવસ્થા એ બહુ સરસ કરી છે આયોજકે. ખૂબ બધા સારું છે. કોઈ પણ વિરોધ એવો કરતા નથી ને કરવોય ન જોઈએ. સારી છે વ્યવસ્થા, પણ સારી છે. સનાતન ધર્મમાં સૌએ સાથ સહકાર આપવો જોઈએ હિન્દુ થઈને. જો તમે આવું કરો, સનાતનીઓ વિરોધ કરે, એ બહુ વ્યાજબી ન ગણાય. રાજકોટના આંગણે આજે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. વિરોધના તમામ વંટોળને બાજુ પર રાખીને પૂજ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ જ્યારે હનુમંત કથાનું રસપાન કરાવી રહ્યા છે, ત્યારે ભક્તો ભક્તિ અને પ્રેમમાં લીન બની ગયા છે. સમર્થ ગુરુના આ સમર્થ શિષ્યને વિજ્ઞાન કે કાયદાના પુસ્તકોથી તોલવા એ તો જાણે દેડકા દ્વારા આકાશ માપવા જેવું અશક્ય કામ છે. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ દ્વારા સનાતન ધર્મના પુનરુત્થાન માટે જે કાર્ય થઈ રહ્યું છે તે જોઈને લાગે છે કે આપણો સનાતન ધર્મ ફરીથી વિશ્વની શાંતિનો અને માર્ગદર્શનનો રાહ ચીંધવા માટે સબળ બની રહ્યું છે. સનાતનની આ શક્તિ અને આસ્થા આજે રાજકોટની ધરા પર સ્પષ્ટ અનુભવાઈ રહી છે. મારું નામ બાલુભાઈ ઠોરિયા છે. આજે હું અહીંયા સનાતન સેતુ હનુમંત કથા સાંભળવા માટે રાજકોટના પ્રાંગણ પર અમે આવેલા છીએ. મહારાજજીની આ જે કથા, પાવન કથા સાંભળી અને ખરેખર સનાતનના જે આપણા મૂળ તત્વો, આધ્યાત્મિક તત્વો છે, તેનું રસપાન આજે એક વિશાળ વર્ગ કરી રહ્યો છે. તે આનંદની વાત છે. અહીંયા આવ્યા પછી એવી અનુભૂતિ લાગે છે કે મારો સનાતન ફરીથી સબળ થશે. પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજે જે ઝંડો ઉપાડ્યો છે સનાતનને સમૃદ્ધ કરવાનો, સનાતનને બેઠો કરવાનો, એ થઈ રહ્યો છે એવું લાગે છે. આજની કથાની વાત એ છે કે વિરોધના વંટોળની વચ્ચે પણ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ આજે જે હનુમંત કથાનો રસ વહાવી રહ્યા છે અને ભક્તજનો બધા ખૂબ જ આધ્યાત્મિક પ્રેમથી એને સાંભળી રહ્યા છે. તે જોતાં એવું લાગે છે કે સનાતનનું કાર્ય જે ગુરુજી જે કરી રહ્યા છે તે ખરેખર સચોટ છે, સાચું છે અને ઉત્તમ છે. સનાતનીઓને માટે મારે એ જ કહેવાનું છે કે પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ એક સમર્થ ગુરુના સમર્થ શિષ્ય છે. એમને સમજવા માટે કોઈ વિજ્ઞાનના પુસ્તકો વાંચીને કે કાયદાના પુસ્તકો વાંચી અને એને તોલી નહીં શકાય. એક ગુરુની કૃપાથી સંક્રાંત થયેલી વિદ્યા જે છે એમને જો તમારે તોલવા માટે જો તમે નીકળ્યા હો તમારા વિજ્ઞાનના પુસ્તકથી કે કાયદાના પુસ્તકથી, તો એવું લાગે છે કે કોઈ દેડકો હાથીની ઊંચાઈ માપવા માટે જઈ રહ્યો હોય. માટે સનાતન પ્રેમી બની સનાતનની સાથે ગુરુજીની સાથે ખભો મિલાવી અને તેમની સાથે પ્રયત્ન કરીએ તો ભારતનું ભવિષ્ય તો ઉજળું છે જ, પણ વિશ્વનું ભવિષ્ય પણ ઉજળું છે. વિશ્વ સુધી શાંતિ લઈ જવાની તાકાત આપણા પૂજ્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના વિચારોમાં, આપણા સનાતનના વિચારોમાં છે. માટે સૌ સાથે રહીએ અને સાથે કામ કરીએ અને એ વિશ્વને સુખી કરવા માટેના પ્રયત્નો કરીએ. રાજકોટની જનતા ખરેખર સૌરાષ્ટ્રની ધરા જે જ આમ તો ભક્તિની ધરા છે, અનેક સંતો અને જાણ છે, તો રાજકોટની ધરા ઉપર આપણા સનાતનના વિચારો લઈને જે મહાપુરુષો આવે છે તેમનું આપણે સ્વાગત કરવું જોઈએ.
કોઈ પોતાના નૈજિક સ્વાર્થને કારણે એક નાનકડો એવો વિરોધનો જ વંટોળ ઊભો કરતા હોય છે, તો એ લોકોની વાતમાં ન આવતા આપણે બધાએ એક થઈ અને સનાતનને સફળ બનાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ એવી હું રાજકોટની જનતાને અપીલ કરું છું. હું હનુમંત કથા માટે સુરતથી આવી છું અને મેં ગુરુજી માટે ચાંદીની હનુમાન ચાલીસા અને ચાંદીની રાખડી લાવી છું. કથાનું આયોજન ખૂબ જ સુંદર છે અને આજે ખૂબ અદ્ભુત અનુભૂતિ થઈ રહી છે. હનુમાન મહિમા અને તેમની ચાલીસાના પાઠથી મારું જીવન ભક્તિમય બન્યું છે. હનુમાન ચાલીસાના સંકલ્પથી જ ગુરુજી સાથે જોડાઈ હતી અને મને થયું કે હનુમાન ચાલીસા મારે ગુરુજીને આપવી છે. હું જિજ્ઞા ત્રિવેદી સુરતથી આવી છું અને ગુરુજી માટે ચાંદીની હનુમાન ચાલીસા લઈને આવી છું, જે મારે એમને હાથોહાથ આપવી છે. કથા તો આજની ખૂબ જ સુંદર છે અને હું 4 વર્ષથી ગુરુજી સાથે જોડાઈ છું અને બહુ અદ્ભુત અનુભવો થયા છે મને ગુરુજીના. અને ગુરુજી મારા માટે સાક્ષાત ભગવાન જ છે. બસ કંઈક આપવું હતું ગુરુજીને, તો હું પણ હનુમાન ચાલીસા થ્રુ જ ગુરુજી સાથે જોડાઈ છું. અને જ્યારે પહેલાં શરૂઆતમાં ગુરુજી સાથે જોડાઈ ત્યારે હનુમાન ચાલીસાનો જે એમનો સંકલ્પ હતો ને એના થ્રુ હું જોડાઈ હતી અને મને એમ હતું કે એમના થ્રુ મને ગુરુજી મળ્યા છે હનુમાન ચાલીસા, તો તમારે હનુમાન ચાલીસા ગુરુજીને આપવી છે. બસ ગુરુજીની કથા તો અદ્ભુત હોય જ છે બધી, એમાં કંઈ બોલવાનું છે જ નહીં. બહુ જ સરસ છે, આયોજન ખૂબ જ સુંદર છે અને બધા સેવકો પણ ખૂબ જ સપોર્ટિવ છે, ખૂબ જ સારો સપોર્ટ કરે છે. કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તરત જ એ લોકો બધું સપોર્ટ કરે છે બધી રીતે.